સવારના 11:30 થઈ ગયા છે. તો બ્લોગમાં સૌનું વેલકમ છે. અહીંયા મમ્મી બેસી ગઈ છે. કોનો ફોન ચાલુ છે? આ દીરાવી. આ માં દીકરીની વગર ચાલતું નથી લાગતું. આ જો કોઈક છે ને ક્યાંનું કમેન્ટ કરે છેલ્લા 6 મહિનાથી કે આવી રીતે માથામાં ટોલ બંધીને પ્રેન્ક કરો એમ દીરાવી? કેમ માથા બાર પબ્લિક પ્લેસ પર જઈને આ લ્યો હવે થઈ ગયું, ચલો જોઈ લ્યો. વ્લોગની આ શરૂઆત થોડી લેટ થઈ કારણ કે અમારે ઇલેક્ટ્રિસિટી છે ને બહાર કામ ચાલુ જતી રહી છે 10 વાગે, તો એટલે હું સવારે 8 વાગ્યાનો બ્લોગ એડિટ કરવાનો અપલોડ કરવા બેસી ગયો હતો. એટલે આજે 11:30 થઈ ગયા. બ્લોગ કાલનો આવી ગયો છે, ના જોયો તો જોઈ આવજો, લિંક આપી દઉં છું. બાકી આજનું સ્કેડ્યુલ તો ખબર નથી, પણ અમુક બધા ફ્રેન્ડને મળવા જવાનું છે અને બીજું એક્ટિવા એક જગ્યાએ જવાનું છે જોવા માટે. તો જોતા રહ્યો, મોજ કરતા રહીશું. બાકી દીરાવી પણ એના જે ત્યાંનું સુરતનું જે સ્કેડ્યુલ છે એ ફોલો કરીને અમુક સીન જે મોકલતી રહે છે તે પણ હું એડ કરતો રહીશ. ઓકે ચાલો. દીરાવી, આજે મમ્મી છે ને ભજન ગાવાની છે. એ કયું ગાવાની ભજન એ ખબર નહીં, કયું જે બી હશે, પણ આજે મેં ગાયું નથી ક્યારે દીરાવી. હા, આજે એ બ્લોગમાં અપડેટ છે કે મમ્મી ભજન ગાશે. ક્યારે? સાંજે ગઈશ? હો હાસ તો તને શું લાગે હું ગાવાનો છું? હું સારું જ ગાઉં છું. હું ગાઉં કે નહીં કમેન્ટ કરજો બધા, બરાબર? દીરાવી ભલે ઇજ્જત કાઢે મારી. એ તો હું જોઈને ગઈ ને, એ તો હું જોઈને ગઈશ. બોલ. હાય ગરમી. તો હું જાઉં છું આલુપુરી ખાવા. જ્યારે હું યુકે હતી અને મેં ફ્લાઇટ ટિકિટ બુક કરાવી ત્યારની મને રાહ હતી કે હું ક્યારે સુરત જઈશ અને હું ક્યારે આલુપુરી ખાઈશ. તો ફાઇનલી હું સુરત બી આવી ગઈ છું અને હું જાઉં છું આલુપુરી ખાવા. તો મળીએ ડાયરેક્ટ ત્યાં. બાય. कौन नहीं ले भाई कौन તો આવી ગઈ છે મારી આલુપુરી. આલુપુરી ખાતા છે ને દીપને નહીં આવડતું, એ આલુપુરી ખાવા માટે ચમચીનો યુઝ કરે. સિમ્પલ છે. આમ લો, ફોલ્ડ કરો, ઇઝી. સુરતવાળી પબ્લિક જલ્દીથી કમેન્ટ કરો અને દીપને સમજાવો કે આલુપુરી ચમચીથી ના ખવાય ને હાથથી ખાઈને મોજ લેવાની હોય. કેટલા વાગ્યા? હા, 2 વાગી ગયા છે અને અત્યારે હું પપ્પા આવ્યા, આપણું બેંકનું કામ હતું બધું પતાવ્યું અને હવે જમવા આવી ગયા. જો આપણી જમવાની ડીશ રેડી છે. શું છે આજે દેખાડ દઉં તમને. મારી ડીશમાં મમ્મી બેસી ગયા છે, પપ્પાનું ચાલુ થઈ ગયું છે અને અહીંયા છે ચણા બટેકાનું શાક, કચુંબર, ટમેટા, ડુંગળી, રોટલી, કાચરી, છાશ અને ખજૂર બિસ્કિટ. શું બનાવે છે? ભજીયા, ખમણિયા બધું મિક્સ, બટાટા પૂરી, મેથીના ગોટા, રીંગો મરચાની. એનું બેટર છે બનાવેલું. આ ભજીયાની થાળી છે અને આ બનાવવાવાળા મેડમ છે. આવી જાવ ખાવા બધા. ભજીયા ગરમ ગરમ ખાવા હોય એ આવી જાય દીપભાઈની ઘરે. દીપભાઈ ગયા છે આજે બહાર.
ફ્રેન્ડની જોડે ધીરાવી ગઈ છે સુરત. ઘર અમારું લાગે છે ખાલી. સૂનું થઈ ગયું સૂનું. સૂનું સૂનું લાગે છે. મારી ઢીંગલી વહી ગઈ તો વિડીયો એટલા માટે શૂટ નથી કારણ કે હું જતો રહ્યો હતો મારા ફ્રેન્ડ્સને મળવા માટે અને આ કેમેરા છે એ ભૂલી ગયો હતો. પપ્પા કંઈક ઇયરફોન જોડે કંઈક કરે છે. અમારા આ કામઢા ભાઈ છે ને બહુ કામ કરીને આવ્યા છે, થાકી ગયા છે. બધાય clear છે. અને મમ્મી કોઈકની કંકોત્રી આવી છે તો કંકોત્રી જોવે છે. બધા હર્ષિલે એમ કહે છે કે હર્ષિલભાઈ વધારે બોલતા નથી વિડીયોમાં, દેખાતા નથી. જોબ ઉપર જાઉં. જોબ ઉપર જાઉં છું. પણ જોબ પર જાઓ છો પછી તમે તો સાંજે 7 વાગે ઘરે આવી જાઓ છો. 7 નહીં 7:30 આવું. તું વકીલ છે એની? બોલો. 7:30 આવું. 7:30 આવો છો? હા. ઓકે. તો તમે ફોન લઈને તો બેઠા હો, સ્નેપ કરીને તો બેઠા હો છો. તો ફોન તો વાપરું ને આવીને ઘરે અડધી કલાક તો પછી વિડીયોમાં ક્યારેક અવાય ને? વિડીયોમાં આવું જ છું શનિ રવિ. શનિ રવિ? ઓકે, તો શનિ રવિ વિડીયોમાં જો ન આવે ને તો બધો કમેન્ટ કરજો, બરાબર? હા, કાલે હર્ષિલે કીધું છે. શુક્રવાર. એક કામ કર, તો શનિવાર તું બ્લોગ સ્ટાર્ટ કરીશ? હા કરીશ. પાક્કું? હા. જો હર્ષિલ બોલ્યો છે કે હું શનિવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો. શનિ કા રવિ એમ. હા, વાંધો નહીં. ઓ સાંભળો છો? શું કરે છે? ધ્યાન ધરીને બેઠા છે. ઓકે, તો શનિવાર કા રવિવારે જો શનિવાર કે રવિવાર તું વ્લોગમાં નહીં આવ્યો ને તો પછી હું બીજું શું કરી લેવાનું, કાંઈ નહીં કરીએ. ઘણા બધાની કમેન્ટ એવી પણ હતી કે દિરાવીને મિસ કરીએ છીએ. તો વિડીયો આવશે તો દિરાવી તો ચલો જોઈ લઈશું, પણ તમને બેયને સાથે જોવા છે એ મિસ કરીશું. તો વાંધો નહીં, જલ્દી અમે સાથે પણ હોઈશું અઠવાડિયા 10 દિવસ પછી. પપ્પા બોલો. ચાલો આજનો સુવિચાર કહી દો. માણસને દુનિયાની અંદર બધી જ ચીજ વસ્તુ મળી જાય છે, પણ પોતાની ભૂલ ક્યારેય મળતી નથી. એકદમ સાચી વાત. એટલે માણસ બધાની દુનિયામાં ભૂલ કાઢતો હોય, પણ પોતાની જે ભૂલ હોય ને એ ક્યારેય સ્વીકારતો નથી. ક્યારેય ખુદની ભૂલ દેખાતી નથી. નથી. એકદમ સાચું કીધું. એ તમે કમેન્ટ નથી વાંચતા, પણ હું આવ્યો એને હજી 1 જ વીક થયું છે અને બધાને મળવામાં એટલો ટાઈમ જતો રહે છે ને તો હું રિપ્લાય નથી આપી શકતો. બાકી બધાની કમેન્ટ હું જરૂર ને જરૂર વાંચું જ છું ઓલવેઝ. તો આપણે પહેલાં જે સ્ટાર્ટ કર્યું હતું કે બધા વિડીયોમાં 5 કમેન્ટ વાંચીશું બ્લોગમાં અમે, તો એ વિચારું છું કે હવેથી સ્ટાર્ટ કરી દઉં આજના બ્લોગથી. તો આજે જે લાસ્ટ વિડીયો છે એની હું 5 કમેન્ટ અત્યારે રીડ કરું છું, બરાબર? મારી જોડે મમ્મી છે, તો મમ્મી તારે કોઈ રિપ્લાય આપવો હોય તો કહેજે કમેન્ટનો, અને સામે પપ્પા પણ બેઠા છે, બરાબર? તો હું 5 કમેન્ટ કોઈ રેન્ડમલી ચૂઝ કરું છું. ઓકે, મમ્મીએ એક કમેન્ટ જોઈ છે કે ML રાઠોડ 6266 દિરાવી દીદી ઘરની દીકરીની જેમ છે, સુરત જતાં જ ઘર એન્ડ બ્લોગ સૂનું થઈ ગયું એવું લાગે છે.
સાવ સાચી વાત છે. એકદમ સાચી વાત. સોનું થઈ ગયું ઘર. ઓકે, બીજી કમેન્ટ સુવાગ્યા સૃષ્ટિ 7387. વેરી નાઇસ વ્લોગ દીપભાઈ. તમને ને દિરાવી એક સાથે બહુ જ ક્યુટ લાગો છો. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ સૃષ્ટિ. પછી કમેન્ટ છે એક નિધિ પટેલ 4490. હજુ વ્લોગ હાલ જ આવ્યો છે, મેં જોયો નથી પણ વ્લોગ મસ્ત જ હશે. વ્લોગ જોયા વગર લાઈક તો પહેલાં જ આપી દઉં છું હું. લવ યુ બોથ ઓફ યુ. થેન્ક યુ સો મચ નિધિબેન. બસ તમારો આવો લવ છે, સપોર્ટ છે, એના લીધે જ અમે વિડીયોઝ બનાવીએ છીએ. લોકો વ્લોગ જઈને છે ને જતા રહ્યો છો, ભૂલી જાઓ છો. લાઈક ઓછી બહુ કરો છો. પ્લીઝ લાઈક કરો અને કમેન્ટ પણ કરજો. દિયા પટેલ 74. બ્યુટીફુલ વ્લોગ. દીપભાઈ સિલ્વર પ્લે બટન લગાવ્યું કે નહીં તમારા ઘરે? રિપ્લાય કેમ નથી આપતા દીપભાઈ? આ રિપ્લાય આપી દીધો. અને સિલ્વર પ્લે બટનનો આન્સર છે એ પપ્પા આપશે. લગાવવાનો. બટન લગાવવાનું. સિલ્વર બટન કાલે લગાવી દઈશું સવારમાં. ઓકે. ટાઈમ જ નહોતો. ટાઈમ પણ નહોતો અને અહીંયા ડ્રીલ મશીનથી કંઈક ઓલે પાડવો પડશે કારણ કે અહીંયા ઉપર લગાવવું છે એટલા માટે. પૂર્વ 27 લાઠીગરા 15. બહુ જ સારો બ્લોગ લાગ્યો પણ દિરાવી દીદી ગયા તો સેડ ફીલ થયું થોડું. જવા દેવી પડે ને એના મમ્મીને ઘરે પણ. પ્રિયાંશી રમેશભાઈ 6190. દિરાવી દીદી તમારા સાસુ બહુ મસ્ત છે. ઓહો. થેન્ક યુ. સાસુ જેવા નહીં, મમ્મીની જેમ રહે ને તમને એની છોકરી હોય એમ જ રાખે છે. આપા ગેમિંગ H2898. દીપભાઈ બહુ મસ્ત બ્લોગ બનાવો છો. થેન્ક યુ સો મચ. બસ આ હતી આજની કમેન્ટ્સ. આઈ હોપ તમને બ્લોગ સારો લાગ્યો હશે અને જે કમેન્ટ રીડ કરવાનું ચાલુ કર્યું છે એ અમે રાખીશું કન્ટિન્યુ. ક્યારેક હું નહીં તો ક્યારેક મમ્મી કમેન્ટ વાંચી લેશે, ક્યારેક દિરાવી વાંચી લેશે, પણ કમેન્ટ બંધ નહીં કરીએ. હું કદાચ ભૂલી જાઉં તો યાદ કરાવી દેજો. ઓકે? હું તો ક્યાં રોજ વાંચું છું, એક કોમેન્ટ વાંચું. પણ કોઈ વાંધો નહીં. હવેથી આજથી આપણે કમેન્ટ્સ પણ રીડ કરીશું. હું ટ્રાય કરીશ કે મેક્સિમમ લોકોને કમેન્ટનો રિપ્લાય પણ આપી શકું. ચલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરજો, શેર કરજો, તમારા વોટ્સઅપમાં સ્ટેટસમાં મૂકી દેજો. તમારા વોટ્સઅપમાં જેટલા કોન્ટેક્ટ હોય બધાને શેર કરી દેજો. એટલે મારા બર્થડે આવે ત્યાં સુધીમાં આપણે 1,50,000નો ટાર્ગેટ છે તો પ્લીઝ એ પૂરો કરી દેજો. જે થઈ જશે તો હું ગણી લઈશ કે તમારા તરફથી મને એક ગિફ્ટ મળી છે. 10th ફેબ્રુઆરી મારો બર્થડે છે તો ત્યાં સુધીમાં હજુ કંઈક 15-20 દિવસ બાકી છે, એટલે ઇનફ દિવસો બાકી છે. તો 1,50,000 તો થઈ જ જવા જોઈએ. એટલે જલ્દીથી જલ્દી જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, લોકોને શેર કરી દો. બાકી મળીએ નવા બ્લોગમાં કાલે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.